તો આ સાથે સમાચાર સામે આવ્યા છે, જેમાં મહેસાણા કડીના ધારાસભ્યનું નિધન થયું છે અને કહી શકાય કે નિધન થયું છે અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે પણ દુઃખ વ્યક્ત કર્યું છે। તાલુકા પંચાયત વખતથી કરશનભાઈ સાથે કામ કરવાની તક મળી હતી। ખૂબ જ સરળ સ્વભાવના કરશનભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા। તો રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે દુઃખ વ્યક્ત કર્યું છે। મુઠ્ઠી ઉચેરા માનવી તરીકેની જિંદગી રાજકીય ક્ષેત્રે જીવ્યા છે। ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેવું રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું છે અને દુઃખ વ્યક્ત કર્યું છે। અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના, સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે। બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા। રાજકીયમાં મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકેની જિંદગી એમને જીવી છે અને સતત પ્રજાના પ્રશ્નો, વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું। રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદીએ ન પૂરાય એવી ખોટ છે। પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પુનઃ એમના ચરણોમાં વંદન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપું છું।